રાજન વિદુરજી મહારાજ મૈત્રેય મુનિને જે પ્રશ્ન કર્યો કે સુખાય કર્માણી, પ્રત્યેક જીવ માત્ર સુખની માટે કર્મ કરે છે, પણ સુખ મળે પણ ખરું અને ન પણ મળે, પણ દુઃખ ન ઈચ્છવા છતાં પણ માણસના જીવનમાં આવે છે. મૈત્રેય ઋષિ વિદુરજી મૈત્રેય ઋષિ વિદુરજી મહારાજને કહે છે કે વિદુરજી, પ્રત્યેક જીવ સુખ માટે પ્રયાસ કરે છે, સુખ મળે પણ ખરું અને ન પણ મળે. હું આપને શું કહું? પછી સૃષ્ટિની ઉત્પત્તિની કથા સંભળાવે છે કે સૌ પ્રથમ આ જગતમાં બ્રહ્માજી ભગવાનના નાભી કમળમાંથી ઉત્પન્ન થયા. ભગવાને ઉપદેશ આપ્યો અને બ્રહ્માજીને આજ્ઞા કરી કે બ્રહ્માજી આપ સૃષ્ટિની ઉત્પત્તિ કરો. બ્રહ્માજીએ પ્રાકૃત અને વૈકૃત સૃષ્ટિ બ્રહ્માજી ઉત્પન્ન કરી. બ્રહ્માજી દેવોને ઉત્પન્ન કર્યા અને તેમને સૃષ્ટિની ઉત્પત્તિ કરવા માટેની આજ્ઞા કરી. પણ બધા દેવો સાત્વિક હોય, કોઈ તૈયાર થયા નહીં. ત્યારે બ્રહ્માજી બધા ઋષિઓને કહ્યું કે તમે પ્રજા ઉત્પન્ન કરો. ઋષિઓ બ્રહ્માજીના પુત્ર છે, બ્રહ્માજીની સાથે ઉત્પન્ન થયા છે. ઋષિ મુનિઓ કેવા હતા તો કે સાત્વિક હતા, એટલે ઋષિ મુનિઓ પણ તૈયાર થયા નહીં. ઋષિઓ પણ ના પાડી, અમને ધ્યાનમાં આનંદ આવે છે, અમને પ્રજા ઉત્પન્ન કરવાની ઈચ્છા નથી. બ્રહ્માજીએ વિચાર કર્યું કે મારે કંઈક આકર્ષણ રાખવું જોઈએ કે જેથી બધા એને આધીન થઈને બધા પ્રજોત્પત્તિ કરે. બ્રહ્માજીએ કામને ઉત્પન્ન કર્યો અને કામદેવને કહ્યું કે બાલ્યાવસ્થા મને વૃદ્ધાવસ્થામાં તું કોઈને ત્રાસ આપીશ નહીં. કામદેવ આમ તેમ જોવા લાગ્યા ત્યાં ઋષિઓના હાથની માળા પડી ગઈ. બ્રહ્માજી હસવા લાગ્યા, હવે કોઈને કંઈ કહેવું નહીં પડે, હવે પ્રજા સૌ ઉત્પન્ન કરશે. પ્રથમ પિતાએ કામ એટલે કામે મોહને ઉત્પન્ન કર્યો. એટલે પહેલા કામ ઉત્પન્ન થયો અને કામ પછી કોણ ઉત્પન્ન થયું હતું કે મોહ ઉત્પન્ન થયો. બ્રહ્માજીના અંગમાંથી પુરુષ અને ડાબા અંગમાંથી સ્ત્રી ઉત્પન્ન થઈ. પુરુષનું નામ હતું મનુ અને સ્ત્રીનું નામ હતું શતરૂપા. મનુ અને શતરૂપા રાણીને બ્રહ્માજીએ આજ્ઞા કરી કે તમે મિથુન ધર્મનું પાલન કરીને પ્રજાને ઉત્પન્ન કરો. પણ તે સમયે રાક્ષસો પૃથ્વીને પાતાળમાં લઈ ગયા હતા. મનુ મહારાજ બોલ્યા કે પ્રજાને હું કોના આધારે રાખું? પૃથ્વીને તો રાક્ષસો રસાતલમાં લઈ ગયા છે. એમ કરતા કરતા બ્રહ્માજીને નાકમાંથી છીંક આવી અને બ્રહ્માજીને નાકમાંથી છીંક આવતા જ બાળ સ્વરૂપે વરાહ ભગવાન પ્રગટ થયા. બોલો વરાહ ભગવાન કી જય. અને જોત જોરતામાં વરાહ ભગવાન જે બાલ્ય સ્વરૂપે પ્રગટ થયા હતા એ ધીમે ધીમે વિરાટ સ્વરૂપ લેવા લાગ્યા. અને કહે છે કે વરાહ સ્વરૂપે પ્રગટ થયેલા ભગવાને ગર્જના કરી અને વિશાળ સ્વરૂપ ધારણ કરીને રસાતલમાં જે પૃથ્વી લઈ ગયા હતા એ પૃથ્વીને રસાતલમાંથી બહાર લાવ્યા. અને એ સમયે રસ્તામાં હિરણ્યાક્ષ મળ્યો.
ભગવાનનું એની સાથે બહુ યુદ્ધ થયું. હિરણ્યાક્ષને વરાહ નારાયણે સદગતિ આપી છે. હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો છે અને પૃથ્વીની સ્થાપના જળમાં કરી મનુ મહારાજે પૃથ્વીનું રાજ્ય આપ્યું. મૈત્રેય ઋષિએ વિદુરજી મહારાજને આ કથા બહુ સંક્ષેપમાં સંભળાવી. વિદુરજી મહારાજને સંતુષ્ટિ ન થઈ કે આપે વરાહ અવતારની કથા બહુ સંક્ષેપમાં સંભળાવી છે. પરમાત્મા વરાહ સ્વરૂપે પ્રગટ થયા અને હિરણ્યાક્ષ સાથે યુદ્ધ કર્યું અને હિરણ્યાક્ષનો વધ કર્યો. પણ આ હિરણ્યાક્ષ કોણ હતો? મૈત્રેય ઋષિ કહે છે કે કશ્યપ ઋષિની 13 પત્નીમાંથી મુખ્ય 2 પત્ની દિતિ અને અદિતિ. હિરણ્ય કશ્યપુ અને હિરણ્યાક્ષ એ બંને દિતિના પુત્ર છે. મૈત્રેય ઋષિ પાસેથી આ કથા સાંભળતા સાંભળતા વિદુરજી મહારાજ કહે છે કે ઋષિના પુત્ર રાક્ષસ એવું કેવી રીતે બને? કથા સંભળાવતા સંભળાવતા મૈત્રેય મુનિ કહે છે કે વિદુરજી, એક સમયની વાત છે. કશ્યપ ઋષિ ત્રિકાળ સંધ્યા કરતા હતા અને ત્રિકાળ સંધ્યામાં સાયમ સંધ્યાનો સમય હતો અને સાયમ કાળની સંધ્યાના સમયે જ્યારે કશ્યપ ઋષિ પોતે સંધ્યા માટે તૈયાર હતા એ સમયે દિતિએ કામ સુખની માંગણી કરી. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે કામ સુખની માંગણી કરવી હોય અથવા કામ સુખ માણવું તો કઈ તિથિ ન લેવી, કયો વાર ન લેવો, કયો દિવસ ન લેવો, એવી આપણી શાસ્ત્રોની આજ્ઞા છે. કશ્યપ ઋષિ દિતિને ઘણું સમજાવ્યા છતાં દિતિ એકના બે ન થયા અને કહે છે કે કશ્યપ ઋષિએ દિતિ સાથે કામ સુખ માણ્યું અને કશ્યપ ઋષિ કહે છે કે હવે તારા ગર્ભથી જે ઉત્પન્ન થશે એ કોણ ઉત્પન્ન થશે? તો કે 2 રાક્ષસ ઉત્પન્ન થશે. આ સાંભળીને દિતિ બહુ ગભરાયા. દિતિ કહે છે કે રાક્ષસો? તો કે ચિંતા ન કરીશ, એને મારવા માટે ભગવાનને શું લેવું પડશે? તો કે ભગવાનને સાક્ષાત અવતાર લેવો પડશે. તો દિતિના ત્યાં જે 2 બાળકો ઉત્પન્ન થયા, એકનું નામ છે હિરણ્યાક્ષ અને બીજુંનું નામ છે હિરણ્યકશિપુ. હિરણ્યાક્ષ એટલે શું? તો કે જેની દ્રષ્ટિ માત્ર ભૌતિકતામાં અને લૌકિકતામાં છે એને કહેવાય હિરણ્યાક્ષ. અક્ષ એટલે આંખ અને હિરણ્ય એટલે સોનું. જેની દ્રષ્ટિ હિરણ્યાક્ષ નિત્ય એમાં છે એ હિરણ્યાક્ષ. અને હિરણ્યકશિપુ કોણ છે? તો કે જે મારું મારું જે કરે છે એ હિરણ્યકશિપુ છે. મૈત્રેય મુનિ કહે છે કે આ બંને કેવા હતા? તો કે આ બંને દિવસે ન વધે એના કરતાં રાત્રે વધારે વધે અને રાત્રે ન વધે એના કરતાં 4 ગણા પાછળ દિવસે વધે. બોલો, આ ભાગવતની જે ભાષા છે કેવી ભાષા છે? આધ્યાત્મિક ભાષા છે. હવે આવું ને આવું જો ચાલતું રહે તો માતા એક ઘોડિયું લે ને પછી રાતે વધેતા તો બીજે ઘોડિયાની ખોળો લેવા જવું પડે. એક માળ હજુ તો જબલું પહેરાયું હોય ને રાતે વળી પાછું મોટું જબલું તૈયાર રાખવું પડે. મોટું પહેરાયું હોય ત્યાં તો હવારે ફાટી ગયું હોય, બાદ નવું જબલું લેવા જવું પડે. પણ એવું નહીં. ભાગવત એવું કહે છે કે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ કોણ છે? કે લોભના અવતાર છે. એની કથા જો એક સમયની વાત છે કે સનત કુમાર જે 4 સ્વરૂપે જે બાળ સ્વરૂપે જે હતા ને 5 વર્ષના નિત્ય, એક વખતે 6 કોટા પાર કરી ગયા અને 7મા કોઠે જ્યારે આવ્યા ને ત્યારે જય અને વિજય ત્યાં ઊભા હતા. ભગવાન 7મા કોઠાની અંદર એટલે 7મા દ્વારની અંદર જ્યાં બિરાજતા ત્યાં દર્શન માટે ગયા. ત્યાં જય અને વિજય રોક્યા અને જય વિજયને રોકવાથી ભગવાન જય અને વિજયથી જ્યારે રોક્યા ત્યારે સનત કુમાર કહે છે કે મને રોક્યા, હવે સનત કુમારોનો ક્રોધ આવે નહીં. છતાં સનત કુમારોને ત્યાં ક્રોધ આવ્યો અને સનત કુમારોએ ભગવાનના જે 2 સેવક છે એને શ્રાપ આપ્યો કે જાઓ તમે રાક્ષસ થાઓ. વાત પહોંચી ભગવાન પાસે. ભગવાને કીધું કે જો ડ્રાઈવર ગાડી ચલાવતો હોય ને પાછળ શેઠ બેઠો હોય
તો ડ્રાઈવરનો વાંક હોય કે એના કરતાં વધારે તો શેઠે સજા ભોગવવી પડે. તમે કીધું ને કે રાક્ષસ થાઓ ને તમે 3 વખતે પૃથ્વી પર જન્મ લો તો હું 4 વાર લઈશ. એટલે જય અને વિજય કેટલી વખતે જન્મ લીધો? 3 વખતે. ભાગવતની જે મજા છે આધ્યાત્મિક ભાષા, એટલે જો કામ, ક્રોધ અને લોભ. તુલસીદાસજી મહારાજ પણ એવું કહે છે કે કામ, ક્રોધ અને લોભ છે ને 3 નરકના પંથ છે. અને ગીતાજીમાં પણ જ્યારે અર્જુન ભગવાનને પૂછે છે કે આ જગતમાં માણસને ઘણી વખતે પાપ નથી કરવા હોતા છતાં પણ પાપ કરે છે, એનું કારણ શું? ત્યારે ભગવાન બહુ સટીક જવાબ આપે છે કે કામ એશ ક્રોધ એશ લોભ. કામ, ક્રોધ અને લોભ એવા છે કે માણસને પાપ નથી કરવા છતાં પણ પાપ કરવા પડે છે. તો કામ સ્વરૂપે જે પ્રગટ થયા એ કોણ? તો કે રાવણ અને કુંભકર્ણ. તો રામજીના સ્વરૂપમાં ભગવાને કુંભકર્ણ અને રાવણનો વધ કર્યો. ક્રોધ સ્વરૂપે જે જન્મ્યા જય અને વિજયનો જે અવતાર છે એ કોણ છે? તો કે શિશુપાળ અને દંતવક્ર. એને મારવા માટે ભગવાને કૃષ્ણ અવતાર લીધો. પણ લોભનું જે સ્વરૂપ છે એ લોભ સ્વરૂપે કોણે જન્મ લીધો? તો ભાઈ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુએ. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુએ જે જન્મ લીધો એને મારવા માટે, એટલે લોભને મારવા માટે ભગવાનને 2 અવતાર લેવા પડ્યા. વરાહ સ્વરૂપમાં કોનો વધ કર્યો ભગવાને? હિરણ્યાક્ષનો. અને નૃસિંહ સ્વરૂપે ભગવાને કોનો વધ કર્યો? હિરણ્યકશિપુનો વધ કર્યો. જય અને વિજય એ જન્મ્યા. હિરણ્યાક્ષનો ભગવાને વધ કર્યો એ કથા સંભળાવી છે. 3જા સ્કંધમાં કરદમ ઋષિ એટલે મનુ અને શત્રુપા છે, એમના ત્યાં દેવહૂતિ છે, અને દેવહૂતિજી એક વખતે કરદમ ઋષિના આશ્રમમાં આવ્યા. કરદમ ઋષિ બહુ તપસ્વી છે. કરદમ ઋષિએ ભગવાનને પ્રસન્ન કર્યા અને કહે છે કે જુષ્ટમ બતા દ્યા ખિલ સત્વરાશે. હે પ્રભુ, આપના ચરણ કેવા છે? તો કે નૌકા સમાન છે. અને જે આપના ચરણનો આશ્રય કરે છે એ નૌકાના આધારે આ કિનારેથી પ્રભુ બીજા કિનારે એટલે ભવસાગરને પાર કરાવવાવાળા છે. ત્યારે ભગવાન આજ્ઞા કરે છે કે તું સંસાર માડ. એટલે કરદમ ઋષિ કહે છે કે મને સંસાર માણવાની ઈચ્છા નથી, પરંતુ પ્રભુ આપ જો મારા ત્યાં આવો પુત્ર તરીકે તો સંસાર માડું. ભગવાને કહ્યું કે તથાસ્તુ. કહે છે કે ભગવાને આજ્ઞા કરી કે થોડાક સમય પછી મનુ અને શત્રુપા તારા ત્યાં આવશે એની દીકરીનું માગું લઈને, અને ત્યારે તું એની સાથે લગ્ન કરજે. કહે છે કે મનુ અને શત્રુપા જ્યારે દેવહૂતિ સાથે આવ્યા, અને એ સમયે કરદમ ઋષિ હતા. દેવહૂતિ જાણે છે કે આમની સાથે મારા લગ્ન થવાના છે. કરદમ ઋષિએ પરીક્ષા કરી. પહેલાના સમયમાં પાત્રતાની પરીક્ષા થતી હતી. કરદમ ઋષિએ આસન પધરાવ્યા દેવહૂતિ માટે, મનુ મહારાજ માટે અને શત્રુપા રાણી માટે. મનુ મહારાજે આસનનો સ્વીકાર કર્યો, શત્રુપા રાણીએ પણ આસનનો સ્વીકાર કર્યો. પણ દેવહૂતિ વિચાર કરે છે કે આ તો થવાવાળા મારા પતિ છે. મારા પિતા એમના આશ્રમમાં આવ્યા છે શેના માટે? તો કે માગું લઈને આવ્યા છે. અને આસનનો જો હું સ્વીકાર કરું તો એવું કહેવાય કે થવાવાળા પતિની મેં સેવા લીધી. અને આસનનો જો કદાચ સ્વીકાર ન કરું તો એવું કહેવાય કે જે એમણે આસન આપ્યું છે મેં એનો અનાદર કર્યો. એટલે કરદમ ઋષિએ આપેલા આસનનું દેવહૂતિએ શું કર્યું? તો કે પોતે આસનનો સ્વીકાર ન કર્યો, નીચે બેઠા અને હાથ ક્યાં પધરાવ્યો? આસન ઉપર પધરાવ્યો. અને આસન ઉપર હાથ પધરાવીને આસનનો, એટલે આ એની છે ને પહેલાના સમયની પરીક્ષાઓ છે. પહેલાના સમયમાં તો વરે કદાચ કન્યાનું મોઢું એ ન જોયું હોય, અને કન્યાએ વરનું મોઢું ન જોયું હોય. અને એ વખતે પેલું મંગલાષ્ટક ગવાતું હતું કે કસ્તુરી તિલકમ લલાટે પટલે ને પછી. અને હવે તો
પહેલી વખતે દર્શન કરવાની વાત હતી, પહેલી વખતે હસ્ત મેળાપની વાત હતી. કરદમ ઋષિ અને દેવહૂતિના વિવાહ થયા છે. કહે છે કે કરદમ ઋષિ તપ કરે છે, ભૂલી ગયા કે લગ્ન થયું છે. દક્ષિણ ભારતમાં વાચસ્પતિ મિશ્ર નામના એક પ્રકાંડ પંડિત થઈ ગયા. એમના લગ્ન પણ થયા હતા. પહેલાના લોકો કેવા તપસ્વી હતા, અનુષ્ઠાન કરતા હતા, પુરશ્ચરણ કરતા હતા. એવા એવા તપસ્વી લોકો. વાચસ્પતિ મિશ્રના લગ્ન થયા હતા ભામતી નામની એક દેવી સાથે. હવે પહેલાના સમયમાં સ્ત્રીઓ સેવા પણ એવી કરતી, એટલે ભામતી સાથે વિવાહ થયા. અને એ સમયે આ પંડિત જે એવા હતા કે જે ટીકા લખવામાં એટલા બધા મગ્ન થઈ ગયા કે ભૂલી ગયા. એમ કરતાં કરતાં 1 મહિનો, 6 મહિના, વર્ષ, 1.5 વર્ષ, એમ કરતાં 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 36 વર્ષ વીતી ગયા. દીવાનો પ્રકાશ હોય કે સૂર્યનો પ્રકાશ હોય એટલા ખોવાયેલા. અને વાચસ્પતિ મિશ્ર એક સમયે દીવામાં થોડુંક તેલ ઓછું પડ્યું હશે, એ વખતે જરા આમ તેમ જોવા લાગ્યા. એ સમયે એક સ્ત્રી આવી જેની કૃશ થઈ ગયેલી કાયા હતી. અને કૃશ થયેલી કાયા સાથે જ્યારે સ્ત્રી આવી એટલે કે કોણ છો દેવી તમે? એટલે કે ભૂલી ગયા મને? હું ભામતી, મારા લગ્ન આપણી સાથે થયા હતા. એમ? ક્યારે? તો કે 36 વર્ષ થયા. ઓહો હો, 36 વર્ષ થયા આપણા લગ્નને, તો ત્યાં સુધી તો શું કરતી હતી? તો કે આપની સેવા. તો કે મારા આ ગ્રંથના નિર્માણ કરતાં વધારે તારી સેવા બહુ મોટી છે કે જે તે મારી સતત સેવા કરી છે. આજથી આજે ટીકાનું નામ છે, હું શું આપીશ? તો કે ભામતી ટીકા. કરદમ ઋષિ પણ તપ કરવા બેઠા ને ત્યારે દેવહૂતિ માતાએ શું કર્યું હતું કે સેવા કરી. સેવા કરે એ વૈષ્ણવ, સેવા લે એ વૈષ્ણવ નહીં. સેવા કરે પોતાના પતિની. હવે તો અત્યારે તો હવે તો સ્થિતિ એવી ઉલટી ચાલે છે કે પતિ પત્નીની સેવા કરતા હોય. હવે પત્નીનો ગોલ્ડન પીરિયડ સ્ટાર્ટ થયો હોય. અનેક વર્ષો સુધી સેવા કરી. ત્યારે કરદમ ઋષિએ દેવહૂતિ માતાને જોયા તો દેવહૂતિ માતાને કહ્યું કે માગે તે આપો. તો કે બીજું કશું નહીં, એક સંતાન જોઈએ, એક પુત્ર જોઈએ. કરદમ ઋષિએ કીધું કે ભલે. કરદમ ઋષિએ પોતાના તપોબળથી યુવાન સ્વરૂપે પ્રગટ કર્યું. મોટો વિમાન ને વિમાન પણ એમાં ભાગવતમાં લખ્યું છે કે કેવા મોટા મોટા વિમાન? તો કે જેની અંદર અનેક પ્રકારના ઉદ્યાન છે. એવી ભાગવતમાં પુરાણોમાં કથા છે. અને અનેક વર્ષો સુધી એમણે જીવન, દાંપત્ય જીવનને માણ્યું. અને દાંપત્ય જીવન કેવું હોવું જોઈએ એ ભાગવતમાં. વિશ્રમ ભેણ એટલે વિશ્વાસ હોવો જોઈએ. આ પતિ હોય ને હવે પતિમાં જ વિશ્વાસ ન હોય સાહેબ. બીજું કે પતિ જેવો હોય એના માટે ગૌરવ હોવું જોઈએ. પતિ પાસે સેવા લેવાનો ભાવ નહીં, શુશ્રૂષા એટલે સેવા કરવાનો ભાવ હોવો જોઈએ. આવા દાંપત્ય જીવનના ગુણો જે ભાગવતમાં બતાવ્યા છે. ગામની અંદર એક સ્ત્રી હતી, બિચારી ફાટેલા કપડે બેઠી હતી. તે એક મહારાજ પેલા જોડી લઈને નીકળ્યા અને પછી કે તારા હાથ બતાવે, જોઈએ આપું તારું પ્રારબ્ધમાં શું છે. એટલે સ્ત્રી કે મહારાજ, મારું પ્રારબ્ધ જોઈને શું કરશો? મારા વિવાહ મારા પતિ સાથે થયા છે, તો મારા પતિ એ જ મારું પ્રારબ્ધ છે. જોવા હોય તો મારા પતિને જુઓ. આવો ભાવ. ખૂબ સેવા કરીને સેવા કરતાં કરતાં દાંપત્ય જીવન માણતા કહે છે કે કેટલા? તો કે 9 કન્યાઓના જન્મ થયા. અને કરદમ ઋષિને યાદ આવ્યું કે હવે દાંપત્ય જીવન તો ઘણું માણ્યું, આ જીવન માત્ર સુખ અને આનંદ માટે ને મોજ શોખ માટે નથી, પણ હવે હું તપ કરવા માટે જઈશ. એટલે દેવહૂતિ માતા કહે છે કે કેમ ભૂલી ગયા તમે? એક વચન આપ્યું હતું કે એક પુત્ર થશે પછી તમે તપ કરવા માટે જશો. હજુ તો આપણે તે પુત્ર ક્યાં થયો હશે? કહે છે કે કરદમ ઋષિ અને દેવહૂતિ માતાને ત્યાં 10માં કપિલ ભગવાન પ્રગટ થયા. બોલો કપિલ ભગવાન કી. જો
અર્થ એવો છે કે નવ કન્યા ઉત્પન્ન થઈ એટલે જીવનમાં છે ને નવધા ભક્તિ જે કહેવાય, નવધા ભક્તિનું જ્યારે પ્રાગટ્ય થાય ત્યારે સાંખ્ય માર્ગ એટલે જ્ઞાન માર્ગના જે આચાર્ય છે કોણ પ્રગટે? કપિલ ભગવાન પ્રગટે. કપિલ ભગવાનના જન્મ થયા પછી કરદમ ઋષિ વનમાં ગયા છે અને વનમાં જઈને એમણે તપ કર્યું. કપિલ મુનિ જ્યારે મોટા થયા ત્યારે એક સમયની વાત છે કે દેવહૂતિ માતા પોતાના પુત્ર પાસે આવે છે. જગતની પહેલી માતા છે કે જે પુત્ર પાસે આવે છે અને પુત્ર પાસે એને શું કહે છે કે શરણમ શરણ્યમ. પહેલામાં પહેલી તો ભાવના શું જોઈએ ખબર છે કે તમે કંઈ પણ કામ કરો ને એમાં શરણાગતિનો ભાવ હોવો જોઈએ. બીજું કે શરણાગતિમાં પાછો અહમ ના આવવો જોઈએ, અભિમાન ના આવવું જોઈએ. શરણાગતિમાં કયો ભાવ હોવો જોઈએ? તો શરણાગતિમાં દીનતાનો ભાવ હોવો જોઈએ. શરણાગતિ એટલે શું? મોટામાં મોટો પર્વત કયો વિશ્વમાં? એવરેસ્ટ. એટલે ભક્તિનું જે કયો હે? અચ્છા, મેરુ પર્વત. એ તો પણ જોવા ક્યાં મળે મેરુ પર્વત? પણ મોટામાં મોટો જે પર્વત છે કયો તો કે એવરેસ્ટ. એવરેસ્ટનું શિખર મોટામાં મોટું કહેવાય. અને ભક્તિનું એવરેસ્ટ એટલે શું? શરણાગતિ. આપણે કહીએ કરે ને દ્રઢઈને ચરણ અને કે પણ એ પેલી અંદર ભાવના નથી. ભાવના જે દિવસે થઈ જાય ને કે દ્રઢ. સુરદાસજી મહારાજનું છેલ્લું પદ હતું. ગિરિરાજની પરિક્રમા લોકો દોડાદોડી કરે પણ ક્યારેય અષ્ટસખાઓ ક્યાં ક્યાં બેસતા હતા ને ક્યાં કીર્તન કરતા તો કોને ખબર? સુરભી ગાય સાથે ઇન્દ્ર મહારાજ પધાર્યા અને સુરભી કુંડ ક્યાં છે કોને ખબર? માનસી ગંગા ભગવાને કેમ પ્રગટ કરી કોને ખબર? બહુ વિચરણ કરવાથી અને પણ વિચરણ કરે પણ પાછું કોઈ જ્ઞાન ન હોય તો બધું વ્યર્થ. એટલે પહેલામાં પહેલો ભાવ છે શરણાગતિ. શરણાગતિ જે લોકો સ્વીકાર કરે તો એ ભક્તિનું એવરેસ્ટ છે. દેવહૂતિ માતા કપિલ ભગવાન પાસે પધાર્યા છે અને કપિલ ભગવાન પાસે પધારીને કહે છે કે મારે જાણવું છે કે જીવ એટલે શું? જીવની ગર્ભમાં શું સ્થિતિ હોય છે? જીવનું આત્મકલ્યાણ એટલે જીવનું શ્રેય કેવી રીતે થાય? આ બધી કથા મારે સાંભળવી છે. આ બધી વાત મારે સાંભળવી છે. કપિલ ભગવાન કહે છે કે માતા તમે બહુ સરસ મજાનો પ્રશ્ન કર્યો છે. સૌથી પહેલામાં પહેલું કે માં જેને બ્રહ્મની ઉપાસના કરવી હોય એને બ્રહ્મની ઉપાસના કરવા માટે એણે સદગુરુનો આશ્રય કરવો જોઈએ. સદગુરુ વિના ઈશ્વરની પ્રાપ્તિ ન થાય. એટલે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય. બલિહારી ગુરુ ગોવિંદ કી કે બલિહારી મેરે ગુરુ કી है ना कि ગોવિંદ દિયો. એટલે કહે છે ને આપણા શાસ્ત્રોમાં બધી કથા છે કે ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, પૂજા મૂલમ ગુરુર પદમ, મંત્ર મૂલમ ગુરુર વાક્ય, મોક્ષ મૂલમ ગુરુર કૃપા. એટલે ગુરુની કૃપા જો થાય તો આ બધી વાતો આપણને મળે. એટલે ભાગવત આપણને આ બધી કથા સંભળાવે કે ગુરુ એટલે શું. ગુરુ શબ્દનો શાસ્ત્રકારો અર્થ કર્યો છે કે જે અંધકારમાંથી આપણને જે પ્રકાશ તરફ લઈ જાય એને શું કહેવાય? ગુરુ કહેવાય. બાકી વર્તમાન કાળમાં તો કેટલાય ગુરુ એવા છે કે લોભી ગુરુ, લાલચી ચેલા, દોનો કા નરક મેં ઠેલમ ઠેલા. હે ને? લોભી ગુરુ હોય ને એનો ચેલો લાલચી હોય અને પછી બંને ક્યાં જાય? નરકમાં જાય. એટલે એવા ગુરુ નહીં. સદગુરુની શોધ ક્યાં કરશો? સદગુરુ મળે કેવી રીતે? ડોંગરેજી મહારાજ એવા કહેતા હતા કે તમે સુપાત્ર બનો ને તો સદગુરુ તમારી પાત્રતા જ્યારે કેળવાય ત્યારે સદગુરુ તમને આપો મળે. એને શોધવા માટે ન જવું પડે.
એ આપોઆપ મળે. એક નાની સરખું દ્રષ્ટાંત તમને કહું કે ઘણી વખત આપણી સામે જે હોય છે એની આપણને કિંમત નથી હોતી. ગામમાં એક માણસ આધ્યાત્મિક રંગે રંગાયો અને આધ્યાત્મિક રંગે રંગાયા પછી એ માણસ નીકળ્યો અને એને થયું કે મારે સદગુરુ જોઈએ, પણ સદગુરુના લક્ષણો શું ખબર નહીં. સદગુરુ કેવા હોય એટલે સદગુરુની શોધ માટે એ માણસ જ્યારે ગામની બહાર નીકળ્યો ત્યારે ગામની ભાગોળે એક વૃક્ષ નીચે એક વૃદ્ધ માણસ બેઠો હતો, માળા કરતો હતો. અને પૂછ્યું કે તમે જરા વડીલ છો, તમે વયો વૃદ્ધ છો, આપને એક વાત પૂછું. શું? કે સદગુરુ કેવા હોય. એટલે એ માણસે ગુરુની વ્યાખ્યા બતાવતા બતાવતા કહ્યું કે ગુરુ આવા હોય, ગુરુ આવા લક્ષણવાળો હોય, ગુરુનો સ્વભાવ આ પ્રમાણે હોય, ગુરુનું તેજ આ પ્રમાણે હોય. બધી વિસ્તારથી વાત કરી ગુરુ વિશે. પછી એ માણસ વંદન કરીને નીકળ્યો અને પછી આખી સૃષ્ટિની અંદર ચારે બાજુ ભ્રમણ કરતાં કરતાં 30 વર્ષ સુધી ફર્યો. અને 30 વર્ષ પછી ફરીને એ માણસ જ્યારે ઝાડ નીચે પાછો આવ્યો, ક્યાંય ન મળ્યા ગુરુ. એને થયું કે ગુરુ જેવી વાત કંઈ હોતી જ નથી. આ તો ગુરુ ક્યાંય આ જે લક્ષણો કહે છે, આ સિમ્ટમ્સ તો મને ક્યાંય ન મળ્યા. ગામની ભાગોળે પાછો આવ્યો ત્યારે એનો એ જ માણસ માળા લઈને બેઠો હતો. જે જે વર્ણન કર્યું તે બધા જ વર્ણન અને એ બધા જ લક્ષણો એનામાં જોયા. ત્યારે જઈને ચરણે પડી ગયો અને ચરણે પડીને કહે છે કે એ જ વખતે તમારે મને કહી દેવું તું ને, આટલી બધી વાર કેમ કરી. એટલે એ વયો વૃદ્ધ વડીલે બહુ સરસ મજાની વાત કરી કે જ્યાં સુધી તું ફરીને પાછો ન આવે ત્યાં સુધી તને કદાચ એની મહત્તા પણ ન સમજાય. મહત્તા સમજાવવી બહુ આવશ્યક છે. સદગુરુ ત્યારે પ્રાપ્ત થાય છે કે જ્યારે વ્યક્તિ સદશિષ્ય બને. ત્યારે દેવહૂતિ માતા સદશિષ્ય બન્યા છે. એમણે કીધું કે ગુરુની વ્યાખ્યા કેવી હોય. એટલે ભાગવતમાં વર્ણન છે કે તિતિક્ષા. એટલે તિતિક્ષા એટલે શું? જેની અંદર સહન કરવાની શક્તિ બહુ હોય. આપણે પેલી કથા સાંભળી છે ને કે એક નદીની અંદર પેલો વીંછી પડ્યો હતો અને વીંછીને બચાવવા માટે પેલા મહાત્માએ એને વીંછીએ ડંખ માર્યો અને કિનારે મૂક્યો અને પાછો નદીમાં ગયો. તો વળી પાછો એમ કરતાં કરતાં વારંવાર ડંખ માર્યો. તો એક માણસ વળી પાછો દોડાયો. એણે જોયું તો મહાત્માને જેનો ઉપદેશ આપ્યો કે પેલો વીંછી તમને વારંવાર ડંખ મારે છે, તોય તમે વીંછીને બચાય કરો છો. આવું તો કેવી રીતે? એટલે કે એનો સ્વભાવ નથી છોડતો, તો હું મારો સ્વભાવ કેવી રીતે છોડું? તિતિક્ષા એટલે સહનશીલતા. જો સહનશીલતા હોવી જોઈએ. બીજી કારુણિકા, કરુણા હોવી જોઈએ. સંત કોણ? કે બીજાને જોઈને એનો જીવ બળે. આ જગતમાં જે તે પણ કંઈ થતું હોય ને એમાં જો ખોટું થાય ને તો એને દુઃખ થાય. અંદરથી સંવેદના હોય, એની અંદર સેન્સેશન, એની અંદર ફિલિંગ હોય. એ જેની અંદર કરુણા છે ને એ સંત કહેવાય, એને સાધુ કહેવાય. સુહૃદ સર્વદેહી નામ. એને વળી પાછા બધા હરકત લાગે, એને બધું સુહૃદ. એટલે દરેક માટે કહે છે ને સમત્વમ યોગ ઉચ્ચતે, એવું ભગવદ્ ગીતામાં એક સૂત્ર છે. સમતા, અહંતા પણ જાય ને મમતા પણ જાય ત્યારે શું પ્રગટ થાય? ગીતાજીની મજા જો સાહેબ. રામાયણ માટે એવું કહેવાય કે રામાયણ એટલે પ્રાથમિક, ભાગવત એટલે માધ્યમિક અને ભગવદ્ ગીતા એટલે ગ્રેજ્યુએશન. પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે શું? વેદ. અને આ બધાનો અંત શેમાં આવે? વેદાંતમાં. અને વેદાંત એટલે શું? ઉપનિષદો. વેદાંત એટલે ઉપનિષદો. ભગવદ્ ગીતામાં ભગવાન આ કે 3 શબ્દ છે ભગવદ્ ગીતામાં. અહંતા એટલે શું? તો કે હું કરું. પેલો મેન પ્યાસી નામના કવિ હતા, એણે એક સરસ મજાની કવિતા લખી હતી કે કબૂતરનો ઘૂ ઘૂ ઘૂ, ચકલી ઉંદર ચૂં ચૂં ચૂં, ને આ બધું કરતાં એણે બહુ વિસ્તાર કર્યો. છેલ્લે પછી કહે છે કે માણસનો સ્વભાવ કેવો છે કે હું. એને જ્યાં જુઓ ત્યાં સાહેબ જુઓ ને એટલે હું એ દેખાય. હું પણ જ્યારે છૂટી જાય પણ બહુ કઠિન છે.
મારું મારું કદાચ છૂટે તો હું પણ ન છૂટે. બહુ કઠિન છે ને મારું મારું છૂટવું અને હું છૂટવું બહુ કઠિન છે. અને જ્યારે આ છૂટે ત્યારે ભગવાન કહે છે કે અહંતા એટલે મારું છૂટી ગયું, અભિમાન છૂટી ગયું. અને ત્યારે શું પ્રગટ થાય તો કે સમતા પ્રગટ થાય. એટલે સાધુ કોને કહેવાય તો કે સુહૃદ સર્વદેહી નામ. પ્રત્યેક જીવની અંદર છે ને એને બધી સમતા જ દેખાતી હોય, બધા એક સરખા જ લાગતા હોય, એને શું કહેવાય? સાધુ કહેવાય. આ બધા સાધુના માતા લક્ષણ છે. માં તને શું કહું, સદગુરુના સંગમાં તમારે જવું જોઈએ. અને પછી સેવાના પ્રકારો બતાવ્યા. સેવા કોની કરવી જોઈએ, કેવી રીતે કરવી જોઈએ. ભગવાનની આપણે ઠાકોરજીની સેવા કરીએ. ઘણા લોકો ભગવાનનો શ્રી વિગ્રહ કે આપણે કહીએ ને કે ઠાકોરજીને અમે ઘરેથી લઈને આવ્યા, પછી પ્લાસ્ટિકના કરંડી આમ લઈને ફરે. હવે કોઈની સ્થિતિ જો ખરેખર એટલી ઉચ્ચ કક્ષાની પહોંચી ગઈ હોય તો એને વંદન, પણ એવી રીતે ફરાય નહીં. ઠાકોરજીને તડકામાં લઈને તમે ફરો કરંડિયામાં. આજકાલ તો ફેશન થઈ ગઈ છે, પાછા એને વિડીયો બનાવીને મૂકશે. એવું નહીં, ઠાકોરજીને શ્રમ પડે. સાધુ સંતોને મહાત્માઓ તો ભગવાનને કહે છે કે પ્રભુ એક સ્વરૂપે આપ અહીંયા બિરાજો અને એક સ્વરૂપે પ્રભુ મારી સાથે પધારો. મોએ કહા ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ હું. પાસ એટલે અંદર. પ્રભુજીને બિરાજો એટલે પ્રભુજીને આપણે લઈને નીકળીએ. પછી ઘણી વખતે એક માણસ છે ને, ડોંગરેજી મહારાજ ઘણી વાર દ્રષ્ટાંત આપતા કે એક માણસ ઠાકોરજીને લઈને નીકળ્યા અને ગાડી કરીને યાત્રા કરવા માટે નીકળ્યા. અને યાત્રા જાય અને યાત્રા કરતાં કરતાં પછી બધો સામાન ચડાવ્યો. અને સામાન ચડાવીને પછી ગાડી નીકળીને અડધે રસ્તે ઘરે જતાં પાછું યાદ આવ્યું કે ઠાકોરજીને ભૂલી ગયા. એટલે એવું નહીં, સેવા કરવી એટલે સેવાના પ્રકાર છે. જો ગુસાઈજી મહારાજે સેવાના 3 પ્રકાર બતાવ્યા છે: તનુજા સેવા, માનસી સેવા અને ત્રીજી વિત્તજા સેવા. એટલે પૈસા ખર્ચી એ બી સેવા છે સદકાર્યમાં. તનુજા સેવા એટલે શરીરથી દોડાદોડી કરીએ એ પણ સેવા છે. અને સૌથી શ્રેષ્ઠ સેવા કઈ છે તો કે માનસી સેવા છે. અમારે હમણાં ઘણીવાર પૂજા અમદાવાદમાં કરીએ તો ફૂલોની કમી ના હોય ને અહીંયા આગળ જુઓ તો ફૂલો એટલા દૂર દૂર મળે ખરા નહીં મળે. પણ નારદ મુનિ એક ફૂલનું નામ આપ્યું છે માનસ ફૂલ. મનરૂપી પુષ્પ. જો ભગવાનને આપણે, જો મન છે ને, ભગવાનને પુષ્પનું એક નામ છે સુમન. હે ને? સુમન એટલે શું? ફૂલ. સુમન એટલે પુષ્પ. હવે ભગવાનને પુષ્પ ચડાવવાનું, ફૂલ ચડાવવાનું, પણ કેવું ફૂલ ચડાવવાનું તો કે સુમન ચડાવવાનું. સુમનનો અર્થ શું થાય તો કે સારું મન. હમણાં ભાગવતજીનો કાલે બીજા શ્લોકમાં નહોતો કહ્યું કે કૈતવ રહિત જે છે, નિષ્કપટ જે મન છે એ ભગવાનને ચડાવવાનું. એટલે ભગવાન કહે છે મળ રહિત તારું જે મન છે તું મને ચડાવજે, સુમન ચડાવજે, માનસ ફૂલ ચડાવજે. એટલે ગુસાઈજી મહારાજે 3 પ્રકારની જે સેવા બતાવી હતી, સેવાના જે પ્રકાર છે ભાગવતજીના 3જા સ્કંદમાં કપિલ મુનિ દેવૂતી માતાને એ જ પ્રકાર બતાવે છે કે નૃસિંહ સ્વરૂપની સેવા કોણે કેવી રીતે કરવી. મદન મોહનજીની સેવા લોકોએ કેવી રીતે કરવી. બાલ સ્વરૂપની ભગવાને કેવી રીતે સેવા. સેવાના પ્રકાર ઘણા લોકો અહીંયા આવે તો બને કે ચારધામ જવું છે એટલે મજાક અચ્છા આ ચારધામ વાળા હશે ખરે પાછા પૂછે. એટલે એક નહીં મને પાછું એવું નહીં, ઘણા લોકોએ પૂછ્યું ચારધામ જવું એમ. અહીંયા મહાત્માની એક બહુ સરસ કથા છે અને સત્ય કથા છે કે મહાત્મા કહેતા હતા કે ઠાકોરજીની સેવા કરે. અને હવે ઠાકોરજીની મજા શું છે ખબર છે? એને તમે ગમે તે ભાવે પૂજો, એને તમે બાળ સ્વરૂપે પૂજો, એને તમે દીકરો માનીને પૂજો તોય ચાલે, એને તમે યુવાન યોગેશ્વર સ્વરૂપે પૂજો તોય એની મજા, રણછોડ સ્વરૂપે પૂજો તોય મજા, અને દ્વારકાધીશ સ્વરૂપે પૂજો તોય મજા.
એને તમે પિતા માનો તોય કે હું પ્રસન્ન, દીકરો માનો તોય એટલે એ તો શત્રુ માનો તોય પ્રસન્ન. હમણાં વાત કરીને મેં બોલી કે જય અને વિજયને જે શ્રાપ હતો કે 3 વખત તારે જન્મ લેવા પડશે. ભગવાને કીધું કે આપણે 4 વાર. એ વખતે ભગવાન જય વિજયને કહે છે કે જો ભક્તિના માર્ગે ચાલશો ને 3 જ જન્મ લેવા પડશે. નહીં, સોરી, ભક્તિના માર્ગે તમે ચાલશો તો તમારે 7 જન્મ લેવા પડશે. પણ શત્રુતા તમે કરશો મારી જોડે તો 3 જન્મ લેશો. કે તમારી જોડે વિરહ કોને સહન થાય? અમને તમારી સાથે વેર કરીશું. એટલે જય ને વિજય ભગવાન સાથે વેર કરે. મૂળ વાત છે સેવા. અમારે ત્યાં પુનિત મહારાજ થઈ ગયા એક સરસ મજાના ભજન કહેતા કે સેવા અને સ્મરણ કરવા જેવા 2 કામ. સેવા અને સ્મરણ કરવા જેવા 2 કામ. સેવા કરવી તો જન સેવા અને લેવું હરિનું નામ. સેવા કરવી તો કોની? તો કે જન સેવા. માણસ હોય તો એને સેવા કરવા જેવી લાગે ત્યાં સેવા કરવાની. અને સ્મરણ કરવા જેવું શું? તો કે લેવું હરિનું નામ. તો એ ભગવાનના નામ લેવાની વાત છે. તો કપિલ મુનિએ દેવહૂતિ માતાને જે ઉપદેશ આપ્યો, સાંખ્ય માર્ગના આચાર્ય છે કપિલ મુનિ ભગવાન, જેને કહેવાય કે સાંખ્ય ગીતા. પાછળ આવશે ઉદ્ધવ ગીતા. ભગવાન ઉદ્ધવજીનું ગીતાજી એટલે જુદા જુદા ગોકર્ણ ગીતા મણાઈ હતી. આ બધામાં જ્ઞાન માર્ગ છે. અને જ્ઞાન દ્વારા શું કરવાનું? વિવેકની જાગૃતિ કેવી રીતે થાય? किसी भी भाव से तुम भगवान को भजो, भगवान नित्य आप पर प्रसन्न रहते हैं. પણ ભજવામાં શું જોઈએ? તો કે ભજવામાં આપણી શ્રદ્ધા અને આપણો ભાવ બહુ દ્રઢ હોવો જોઈએ. 3જા સ્કંદમાં સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને આ કથા કહી. સર્ગ અને પછી 4થા સ્કંદની અંદર 4 ચરિત્રોની કથા છે. જો 4 પુરુષાર્થ છે: ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ અને 4થું મોક્ષ પ્રકરણ. ધર્મ પ્રકરણમાં દક્ષ પ્રજાપતિની 60 કન્યાઓનું વર્ણન છે, જેમાંથી 27 કન્યાઓના લગ્ન ચંદ્રમા સાથે થયા, જે 27 નક્ષત્ર થયા: અશ્વિની, ભરણી, કૃતિકા આદિ. 13 ધર્મને, અને એમાં જે સૌથી નાની કન્યા હતા એના લગ્ન કોની સાથે થયા? તો કે શિવજી સાથે થયા. હવે એવી કથા છે કે દક્ષ પ્રજાપતિના જમાઈ કોણ થાય? શિવજી થાય. અને દક્ષ પ્રજાપતિ એક વખતે સભામાં આવ્યા. તો દક્ષ પ્રજાપતિ જ્યારે સભાની અંદર પધાર્યા એ સમયે બધા દેવતા ઊભા થઈ ગયા, પણ 2 જણ ઊભા ના થયા. કોણ ઊભું ના થયું? તો બ્રહ્માજી ઊભા ના થયા. અને બીજા કોણ ઊભા ના થયા? તો શિવજી ઊભા ના થયા. બ્રહ્માજી કેમ ઊભા ના થયા? તો કે દક્ષ પ્રજાપતિના કોણ છે? પિતા. અને શિવજી કેમ ઊભા ન થયા? તો કે શિવજી છે ને નિવૃત્તિ માર્ગના આચાર્ય છે. આદિ વૈષ્ણવ શિવ છે. પહેલામાં પહેલા વૈષ્ણવ કોણ કહેવાય? શિવ. હવે શિવજી ઊભા એટલા માટે ના થયા કારણ કે ધ્યાનમાં હતા, સમાધિમાં હતા. પણ દક્ષ પ્રજાપતિએ પોતાનું અપમાન સમજી લીધું કે અરે રે, મારું અપમાન. અને ઘણા માણસો છે ને પછી બોલે નહીં, પણ પછી એ બોલ્યા. અને ભાગવતના મૂળ ટીકાકાર શ્રીધર સ્વામી, એટલે કે આ તો મેં મારી દીકરી આની જોડે પરણાવી, બાકી આની જોડે હું મારી દીકરી પરણાવું નહીં, કારણ કે આ તો કેવો છે તો કે સ્મશાનમાં રહેવાવાળો છે, સ્મશાનવાસી છે. એટલે શ્રીધર સ્વામીએ કીધું કે વાત 100% સાચી છે. આ શરીર સ્મશાન છે, આ ઘર બી સ્મશાન છે, કારણ કે દરેક વસ્તુ કેવી છે? નાશવંત છે. દરેક વસ્તુ કેવી છે? નાશવંત છે. આજે મારો, તમારો, કાલે દરેક વસ્તુનો નાશ થવાનો નિશ્ચિત છે. આ વિશ્વ કેવું છે? તો કે સ્મશાન છે. કાશી પણ કેવું છે? સ્મશાન છે. અને સ્મશાનમાં રહેવાવાળા કોણ છે? શિવ. ભાગવતમાં એક જગ્યાએ 9મા સ્કંદની અંદર એક કથા છે. એમાં કહે છે કે આત્મા જે કહેવાય ને, એ આત્માનું મૂળ સ્થાન કયું છે? શિવ છે. જીવને મળવાનું સ્થાન કયું? શિવ. અને પાછું 10મા સ્કંદમાં પછી કેવી કથા છે? ગોપી ગીત.
અને ગોપી ગીતની અંદર પાછી ગોપીઓ ભગવાનને કહે છે કે તમે આત્માના મૂળ સ્વરૂપ છો. હવે આને સાચું શું માનવું? બોલો, 9મા સ્કંદનું સાચું માનવું કે 10મા સ્કંદનું સાચું માનવું? કોને સાચું માનવું? બે સાચા. હરિ અને હરમાં કોઈ ભેદ નથી. હરિને ભજો ને તમે. હરિને અતિશય, તમે જે માણસ હરિને અતિશય ભજે ને અતિશય ભજે એ છેવટે શિવને આધીન બને. અને શિવજીને અતિશય ભજે ને એની ગતિ છેલ્લે કૃષ્ણ તરફ જાય. આ વિપરીતતા જ. કદાચ એમાં બધા 11મા સ્કંદમાં એક શ્લોક આવે તો તમને કહીશ આ વાત. એટલે એવું કહેવાય છે કે શિવસ્ય હૃદયમ વિષ્ણુ હો. શિવનું હૃદય કોણ છે? વિષ્ણુ. અને વિષ્ણુ હૃદયમ શિવ. પણ ઘણા માણસો કેવું છે કે પોતાનું જે અપમાન છે ને એ અપમાન સહન ન કરે, કે આ મારું અપમાન કર્યું, આણે સહન થયું નહીં, અને જેમ તેમ શિવજીની નિંદા ભરી સભામાં કરી, પણ શિવજી મૌન રહ્યા. પણ શિવજી પાસેથી એક વાત શીખવા જેવી, પોતાનું અપમાન પોતાના સસરાએ કર્યું છે ને એ વાત ઘરે જઈને પોતાની પત્ની એટલે સતીને ના કરી. બોલો, ક્યારેક ક્યારેક છે ને આ બધી શિવજી પાસેથી આ બધી વાતો શીખવા જેવી. કઈ વિષ હતું તો વિષ શું કર્યું? પી ગયા, પણ ઉતાર્યું નહીં અને બહાર કાઢ્યું પણ નહીં. એટલે આ વાત શીખવા જેવી. જીવનમાં ક્યારેક ક્યારેક એવી ઘટનાઓ ઘટે ત્યારે એને પી જેવી. પોતાની પત્નીને જરા પણ દુઃખી નથી કર્યા. પોતાની પત્નીને નથી કહ્યું કે દક્ષ સૂતા. દક્ષ સૂતા, સૂત એટલે પુત્ર ને સૂતા એટલે કન્યા. પણ દક્ષ પ્રજાપતિના મનની અંદર છે ને એવી ગાંઠ હતી. એટલે દક્ષ પ્રજાપતિએ છે ને આ વાત મગજમાં બરોબર રાખી અને એણે કનખલની અંદર હરિદ્વાર પાસે જ્યાં ગંગાજી વહેંચે ત્યાં મોટા યજ્ઞનું આયોજન કર્યું. અને એવું વિશાળ આયોજન કર્યું. અને એ આયોજનમાં બધા જ દેવોને નિમંત્રણ પાઠવ્યા. બધા જ દેવતાઓના નિવાસસ્થાન બનાવ્યા. દરેક દેવતાઓ વિમાન લઈને જાય છે. અને વિમાન લઈને જતાં જતાં જુએ છે, સતી જુએ કે આ આમનું વિમાન ગયું, આહા આ તૈયાર થઈને ગયા, આમનું વિમાન ગયું, આમનું વિમાન ગયું. ઓહો, સતીને આશ્ચર્ય થયું. ત્યાં તો નારદ મુનિ ત્યાં પધાર્યા. અને નારદ મુનિ ત્યાં પધાર્યા. નારદ મુનિ કહે છે કે કેમ સતી, શું જુઓ છો? તો કે એક એક દેવતાઓ વિમાન લઈને જાય છે, પણ ક્યાં જાય છે આપ નથી જાણતા? આપના પિતાએ મોટા યજ્ઞનું આયોજન કર્યું છે. ના. નારદજીએ વિદાય લીધી. સતી શિવજીને કહે છે કે આપણે મારા પિતાના ત્યાં જઈએ. શિવજીએ પછી ઘણા વર્ષો પછી આ વાત કહી કે દેવી, એક સમયની વાત છે કે તારા પિતાજીએ મારા ઊભા ન થવાને પોતાનું અપમાન સમજ્યું છે. ત્યાં જવામાં હિત નથી. સતીએ કહ્યું કે ગુરુના ઘરે જવું હોય, પોતાના પિતાના ઘરે જવું હોય તો વળી નિમંત્રણની રાહ થોડી જોવાય, જતું રહેવાનું. ભગવાન ખૂબ સમજાવે છે. સતી એકના બે નથી થતા. સતીએ મનથી કીધું કે ના, જવું છે. ભગવાનને થયું કે હવે આને જવું જ છે તો જા. ભગવાને નંદીને તૈયાર કર્યા, ગણોને તૈયાર કર્યા. સતી કપડાં લઈને જાય છે ત્યારે ભગવાન કહે છે કે તું બધા કપડાં જોડે લેતી જા. ભગવાન જાણે છે કે જાય છે ખરી પણ પાછી આવશે નહીં. સતી નંદી પર સવાર થઈને કહે છે કે કનખલમાં આવ્યા અને જોયું તો જ્યારે પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષ ત્રાસ કાહુ ન સન્માની. દક્ષના ત્રાસના કારણે કોઈ એને સન્માન ન કર્યું. બહેનો મળી પણ મોડા આમ કરી નીકળી ગઈ. પણ શાસ્ત્રકારોએ માતાનો બચાવ કર્યો છે. શાસ્ત્રકારોએ કોનો બચાવ કર્યો? માતાનો. માએ કીધું કે આવો બેટા. આટલું સાંભળતા સાંભળતા તો દીકરી માટે માનો જે ખભો કહેવાય ને એ મોટામાં મોટું આશ્રય સ્થાન છે. કોઈ એ બહુ સરસ મજાની વાત કરી છે કે માનો ખોળો દીકરી માટે કેવો હોય. દીકરી બીજા કદાચ પોતાના દુઃખો બીજા કોઈને, અને એક સમય સુધી મા માટે દીકરી એ દીકરી હોય, પણ દીકરી જ્યારે મોટી થાય ને ત્યારે મા અને દીકરી છે એકબીજા માટે શું થઈ જાય? સખી થઈ જાય.
એટલે કોઈએ કહ્યું છે કે જે મસ્તી હોય છે મહાલયમાં એ હિમાલયમાં પણ નથી. એટલે જે મસ્તી હોય છે આંખોમાં એ મહાલયમાં પણ નથી હોતી. જે મસ્તી હોય છે આંખોમાં એ મહાલયોમાં પણ નથી હોતી. અમીરી અંતરની કદી કોઈ મહાલયમાં નથી હોતી. અમીરી અંતરની કદી કોઈ મહાલયમાં નથી હોતી. ને શીતળતા પામવાને માનવી તું દોટ કામ મૂકે. ને શીતળતા પામવાને માનવી તું દોટ કામ મૂકે. જે હોય છે દીકરી માટે માની ગોદ એ હિમાલયમાં પણ નથી હોતી. કહે છે કે માએ જ્યાં દીકરી આવો બેટા કહ્યું ત્યાં તો સતી રડી પડ્યા. કહે છે કે બીજા દિવસે યજ્ઞ સભાની અંદર આવ્યા અને યજ્ઞશાળામાં જઈને જોયું તો શું જોયું તો કે દરેક દેવતાઓનું સ્થાન જોયું, પણ ઈશાન ખૂણામાં જ્યાં શિવજી બિરાજે છે ત્યાં રુદ્ર સ્થાન ન જોયું. સતીને બહુ લાગી આવ્યું. સતીએ વિચાર કર્યો કે મારા પતિનું અપમાન સતીથી સહન થયું નહીં. સતીએ કહ્યું કે શિવજી કેવા છે તો કે જે એનું, અને શિવ મહિમ્ન સ્તોત્રમાં એક ભગવાનનું નામ છે કે અમંગલ્યમ શીલમ તવ નામ. ભગવાનનું બધું અમંગળ છે. ગળામાં સાપ ધારણ કરે, શરીરમાં ભસ્મ ધારણ કરે, વ્યાઘ્ર ચર્મ પહેરે, પણ એનું નામ મંગલકારી છે. આવા શિવજીનું તમે જાણી જોઈને તમે નિમંત્રણ, અને શિવ વિના યજ્ઞ કેવી રીતે સંપન્ન થાય? કહેતા કહેતા સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. હાહાકાર મચી ગયો. ઋષિઓએ યજ્ઞમાંથી એક શક્તિને ઉત્પન્ન કરી ગણોને ભગાડ્યા છે. ગણો આવીને કૈલાસમાં મહાદેવને કહ્યું. મહાદેવે પોતાની જટામાંથી વીરભદ્રને ઉત્પન્ન કર્યો. વીરભદ્ર કેવો હતો કે સાક્ષાત શિવ સમાન હતો. યજ્ઞનો વિધ્વંસ કર્યો. કોઈના દાંત કાઢી લીધા, કોઈ જે આંખો નચાવતા હતા એની આંખોના ડોળા કાઢી લીધા. દક્ષ પ્રજાપતિનું માથું કાપી નાખ્યું. પણ યજ્ઞની પરિપૂર્ણતા માટે નારાયણ બ્રહ્મા આદિ ભગવાન શિવની સાનિધ્યમાં આવ્યા. અને શિવના સાનિધ્યમાં જ્યારે આવ્યા ત્યારે સૌ ભગવાન શિવની સ્તુતિ પૂજા પાઠ કરે. અને શિવની સ્તુતિ કરતા કહે છે કે આપ પ્રસન્ન થાઓ. લેવું તમને તો શિવની સ્તુતિ કરે. કૈલાસ કે નિવાસી લઈ લો. હા, બે કડી લઈ લઈએ. તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરના. શુભ સૌનું સદા કરનારા, હું છું મંદમતી, તારી અકળ ગતિ, કષ્ટ કાપો દયા કરી શિવદર કહે છે કે શિવજી પ્રસન્ન બન્યા, પણ હવે યજમાનનું તો માથું વઢાઈ ગયેલું, તો હવે કરવું શું? એટલે પોતાના સસરાનું માથું જે હતું ને એને શું લગાડ્યું? તો કે બકરીનું માથું લગાડ્યું. અને પછી બકરી એટલે માથું જ્યારે લગાડ્યું પછી દક્ષ પ્રજાપતિએ ભગવાન શિવની વંદના કરી, સ્તુતિ કરી. આજે બી મંદિરમાં હવે તો જો કે ઓછા થયા, પણ પહેલાં શિવ મંદિરમાં લોકો જાય ને એટલે પછી ઘણા ગરડાનું જોતો તો આમ 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 કરે, બરાબર. જાણે અજાણે કોઈની નિંદા ન કરવી. તો એ નિંદાનો દોષ છે. સતીની ચરિત્રની કથા કહી. પછી બીજું જે અર્થ પ્રકરણ જે છે એ અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર, જો ભગવદ્ ગીતામાં છે ને 4 પ્રકારના ભક્તો બતાવ્યા છે. કેવા ભક્તો બતાવ્યા છે? તો કે અર્થાર્થી ભક્ત. અર્થાર્થી એટલે જે ભગવાન પાસે માગે છે અથવા ભગવાન પાસે જેને મનમાં કામના છે એને કેવા ભક્ત કહેવાય? તો કે અર્થાર્થી ભક્ત કહેવાય. બીજા કેવા ભક્તો કહેવાય? આર્ત ભક્ત. આર્ત ભક્ત એટલે કોણ? તો કે જે લોકો દુઃખી છે એને આર્ત ભક્ત કહેવાય.
ત્રીજા કેવા પ્રકારના ભક્તો કહેવાય? જિજ્ઞાસુ ભક્ત, જેને જાણવાની બહુ જ ઈચ્છા. ઉદ્ધવજી મહારાજ કેવા છે કે ભગવાન પાસે નિત્ય જાણવાની ઈચ્છા રાખે એવા. અને ચોથા કેવા ભક્ત છે તો કે જેને પ્રેમી ભક્ત કહીએ છીએ એવા. ગોપીઓ, ગોપી કેવી છે? ભગવાનની પ્રેમી ભક્ત. એટલે ગોપી ભગવાનની પ્રેમી ભક્ત હતા. ધ્રુવજી મહારાજ, એની માતાનું શું નામ છે આપ સૌ જાણો છો? સુનીતિ. અને એના ઓરમાન જે માતા છે એનું શું નામ છે? સુરુચિ. પિતાનું નામ આપ સૌ જાણતા જ હશો, ઉત્તાનપાદ. ઉત્તાનપાદ શબ્દનો શાસ્ત્રકારોએ એવો અર્થ કર્યો છે કે ઉત્તાન એટલે કોણ? તો કે ઊંધું. અને પાદ એટલે કોણ? તો કે ચરણ. ઊંધા પગે જે લટકે છે એ કોણ? તો કે જીવ. માતાના ગર્ભમાં બોલો જીવની સ્થિતિ કેવી હોય? ઉત્તાનપાદ જેવી ને. અને એની બે રાણી એટલે કોણ? તો કે સુનીતિ અને સુરુચિ. જીવ માત્રની આ સ્થિતિ છે કે આપણને સુનીતિ એમ કહે છે કે સવારમાં સૂર્યોદય પહેલાં કાલે ઉઠી જવું છે. અને સુરુચિ કહે છે કે ઉઠાય છે, હવે આજનો દિવસ સરસ મજાનો આરામ કરી લે. ડાયાબિટીસ હોય ને પેલા ડૉક્ટરે કહ્યું કે બેન હવે કાલથી તમે છે ને મોડી ચા પીવાનું તમે રાખો. અને સુરુચિ કે આજનો દિવસ પી લે. આપણને નીતિ શું કહે છે ને એ નથી જાણવું. રુચિ આપણી શેમાં છે એ જાણવું છે. સુનીતિનો જે પુત્ર છે એ ધ્રુવજી મહારાજ, અને સુરુચિનો જે પુત્ર છે કોણ છે? ઉત્તમ. જીવ માત્રને જેમ સુરુચિ ગમે ને એમ ઉત્તાનપાદને પણ કોણ પ્રિય હતું? સુરુચિ પ્રિય હતી. સુરુચિ બહુ સુંદર હતી, એટલે જેમ પોતાના પતિને નચાવાય છે એમ નાચે અને ઉત્તમને ખૂબ લાડે લડાવે. પણ ધ્રુવજી મહારાજ 5 વર્ષના ને એમને છે ને એક સમય એવી ભાવના થઈ કે મારા પિતાના ખોળામાં હું બેસું. એટલે નાનું બાળક છે, પોતાના પિતા પાસે લાડે લડાવવા આવ્યો ત્યારે સુરુચિએ બહુ કટાક્ષ ભર્યા વેણથી કહ્યું કે તારે જો તારા પિતાના ખોળામાં બેસવું હોય તો તું વનમાં જા, ખૂબ તપ કર અને તપ કરીને ભગવાનને કહે કે મારા ખોળે તું જન્મે લે, અને મારા ખોળામાં જો તું જન્મે તો તારા પિતાના ખોળામાં તને બેસવા મળે. બોલો, ભગવાનને ચેલેન્જ કર્યા કે મારા એટલે તારા પિતાના ખોળામાં બેસવું હોય તો તારે કેવી રીતે? તો કે મારા ખોળે તારે જન્મ લેવો પડે. ધ્રુવજી મહારાજને બહુ કટાક્ષ ભર્યા વેણ લાગી આવ્યા. પોતાની માતા પાસે જઈને કહ્યું ત્યારે સુનીતિ કહે છે કે તારી માતા સાચું જ કહે છે બેટા. तेरी माँ जो तुम्हें कह रही है बिल्कुल सत्य है. तुम जाओ वन में और तप करो. सोचो कि आज से हजारों साल पहले 5 साल का जो बालक था और माता कह रही है कि तुम जाओ और तप करो. और जंगल में क्या होता है? सुविधा होती है क्या? जंगल में तो कई प्रकार के हिंसक पशु होते हैं. तो माता से जब आज्ञा ली और ध्रुवजी महाराज जब जा रहे थे तो माता बड़ी दुखी हुई और दुख से और ग्लानि से भर जाने के बाद भी माता ने ध्रुवजी महाराज को विदाई दी. तो रास्ते में कौन मिले? नारद मुनि मिले. और नारद मुनि जब मिले तो नारद मुनि ने परीक्षा की. संत मिले तो समझना चाहिए कि हमारा कार्य संपन्न हो गया. बहुत परीक्षा करने के बाद जब ध्रुवजी महाराज का मनोरथ मानी दृढ़ मनोरथ को जाना, दृढ़ संकल्प को जाना, तो ध्रुवजी महाराज ने नारद मुनि से मंत्र मांगा, मंत्र की दीक्षा मांगी. तो नारद मुनि ने मंत्र की दीक्षा दी. 12 अक्षर का जो मंत्र है, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय. इस 12 अक्षर के मंत्र जप का स्मरण बार बार करते रहो, तुम्हें प्रभु की प्राप्ति जरूर होगी. कहते हैं कि ध्रुवजी महाराज आए मधुबन में, और मधुबन में ध्रुवजी महाराज ने बड़ी कठिन तपस्या की. पहले महीने 3 दिन में एक बार सिर्फ फल खाते थे थोड़ा बहुत, और फिर तप में लग जाते थे. दूसरा महीना जब आया
तो 6 दिन में एक बार फिर वहीं छोटे मोटे पत्ते पत्ते खा लेते, फल खा लेते, पानी पी लेते। फिर तो 9 दिन में या 12 दिन में एक बार पत्ते खाते, चौथे महीने में तो सिर्फ जल पे रहे। और फिर तो ऐसी अवस्था ध्रुव जी महाराज की आ गई कि अब तो खाना भी छूट गया और जल भी छूट गया। सांस पे अपना नियंत्रण आया, और सांस पर नियंत्रण करने से ध्रुव जी महाराज ने क्या किया, तो अपने प्राणों को रोक लिया, अपनी सांसों को रोक लिया। और सांसों को रोक लिया तो पूरी सृष्टि में हाहाकार मच गया। अरे ये क्या हो गया। सबने भगवान से विनती की है कि प्रभु आप जाओ और ध्रुव जी महाराज जी की तपस्या का भंग करो और आशीर्वाद उनको दो। अब ध्रुव जी महाराज की ऐसी स्थिति आ गई है, 5 साल के ध्रुव जी महाराज है, पर ध्रुव जी महाराज के हृदय में चतुर्भुज, जिन्होंने शंख चक्र गदा और कमल को धारण किया हुआ है, ऐसे भगवान इनके हृदय में दिख रहे हैं। ऐसे भगवान का दर्शन ध्रुव जी महाराज कर रहे हैं। तो भगवान बिल्कुल सामने आए और सामने आकर खड़े रहे, पर ध्रुव जी महाराज अपनी आंख नहीं खोल रहे। तो भगवान ने सोचा कि भगवान को भी थकान लगी। देखो ध्रुव जी महाराज के पास थकान लगी है, पंढरपुर में जब गए तो विठ्ठलनाथ को भी थकान लगी है। विठ्ठलनाथ હતા ને તો ગયા તો ઓલો મા બાપની સેવા કરતો હતો, અને ભગવાન આમાં એને ઊભા તો પેલી ઈંટ ફેંકી, તે ભગવાન ઈંટ ઉપર ઊભા રહે ત્યાં, એટલે ભગવાને છે ને થાક્યા એટલે કેડ ઉપર હાથ મૂક્યો। ધ્રુવજી મહારાજ પાસે પણ થાક્યા છે। ભગવાને વિચાર કર્યો કે આ આંખ કેમ નથી ખોલતો, પણ જોયું કે જેવું સ્વરૂપ મારું બહાર છે એવું એને અંદર પણ દેખાય છે। પેલા કોઈએ સરસ મજાની વાત છે પેલી કે નયનને બંધ રાખીને જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે। નયનને બંધ રાખીને પ્રભુ જેવા તમને જોયા છે, હવે તમે જેવા અંદર બહાર દેખાઓ એવા તો મને અંદર બી દેખાય। હવે બહાર તમે છો તો અંદર, એટલે ભગવાને શું કર્યું કે પોતાનું જે સ્વરૂપ હતું ને, પોતાનું સ્વરૂપ અંતર ધ્યાન કર્યું, અને અંતર ધ્યાન કર્યું તો ધ્રુવજી મહારાજથી રહેવાનું, ચારે બાજુ જોવા મળે તો ભગવાનને સામે જોયા। હવે ભગવાનને પહેલી વાર સામે જોયા તો બોલાય કેવી રીતે? એટલે પછી ભગવાને શંખનાદ કાઢ્યો ને શંખનાદ કાઢીને ગાલે ઠપકાર્યો, અને ત્યાં તો ધ્રુવજી મહારાજે સ્તુતિ સુંદર મજાની કરી કે યોંતઃ પ્રવેશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત કિલ શાક્તધરે સંજીવયત શક્તિ કિલ દશધામ્ના अन्याओ सहस्त्र चरण श्रवणत्वगादीन प्राणान नमो भगवते पुरुषाय तुभ्यम। हे प्रभु आप योंतः प्रविश्य, आप अंदर आओ, और अंदर आकर प्रभु आप ही क्या करते हो तो कि सूतेली वाणी ने जागृत करो छो। प्रभु ની દિવ્ય સુંદર મજાની સ્તુતિ કરી ભગવાને આદેશ આપ્યો કે જા તું ઘરે પાછો જા અને રાજ્ય સંભાળ। કહે છે કે ધ્રુવજી મહારાજ પાછા આવ્યા, ખૂબ સન્માન થયું। કહે છે કે સુરુચિ માતાને પહેલા પગે લાગવા ગયા। સુરુચિનું હૃદય ભરાયું છે ધ્રુવજી મહારાજને। જો ભગવાનને મળીને આવ્યા પછી સુરુચિ પણ ગળે લગાડે, અને ધ્રુવજી મહારાજ પગે લાગીને કહે છે કે માં એ દિવસે તે કટુ વેણ કીધા તે હું વનમાં ગયો ને તપ કર્યું, ધન્ય છે માતને। પછી શું નીતિને કહે છે કે 36,000 વર્ષ સુધી ધ્રુવજી મહારાજે તપ કર્યું। નાની મોટી સંક્ષેપ કથાઓ છે કે ઉત્તમનો વધ કર્યો અને ધ્રુવજી મહારાજે તપ કર્યું। પછી કહે છે કે પણ જો જીવનમાં છે ને ધ્રુવજી મહારાજે અંતિમ અવસ્થામાં પણ પાછા ગંગાજીના કાંઠે ગયા છે। અમે દર વર્ષે ઋષિકેશમાં કથા કરીએ છીએ મે મહિનામાં, અને ગંગાજીના કાંઠે દર વર્ષે અમુક લોકો કરે ચાયા છે, સરસ મજાનો કાંઠો, અને ત્યાં આગળ સ્વર્ગાશ્રમ છે। અને એ સ્વર્ગાશ્રમમાં જે ગંગાજી બિલકુલ આપણો ઘાટ એનું એ જ થોડોક ફરક 100-200 મીટરનો, અને પરમાર્થની કેતનની બાજુનો જે ઘાટ કહેવાય ને એને સ્વર્ગાશ્રમ કહેવાય। એટલે સ્વર્ગાશ્રમ આશ્રમનું નામ નથી, પણ મૂળ સ્વર્ગાશ્રમ એટલે શું
તો કે ધ્રુવજી મહારાજે ત્યાં તપ કરવા માટે ગયા, પણ ગંગાજીનો સ્વભાવ કેવો છે તો કે હિમાલયની જેણે યાત્રા કરી હોય એને ખબર હોય કે અલકનંદા હોય કે મંદાકિની હોય કે નંદાકિની હોય, તમે ઉપર હિમાલયમાં જાઓ ને તો જુદી જુદી, ગંગાજી ક્યાંય શાંત ના રહે, બહુ ખડખડ ખડખડ કરતા વહે. અને બેલુર મઠ તમે જાઓ ને કલકત્તા, ત્યાંય ગંગાજી, પ્રયાગરાજ જાઓ ત્યાંય ગંગાજી સ્પીડમાં જ વહેતા હોય, ત્યાંય શાંત નથી ગંગાજી. પણ સ્વર્ગાશ્રમ પાસે તમે જાઓ તો સ્વર્ગાશ્રમ પાસે ગંગાજી શાંત છે. કેમ? તો ગંગાજીએ ધ્રુવજી મહારાજને વચન આપ્યું હતું, આશીર્વાદ આપ્યો હતો કે જો તમે ન જતા, હું છે ને, કારણ કે ધ્રુવજી મહારાજ છે ને તપ કરવા માટે બેઠા, જેમ આપણે કથામાં ઘણી વાર અમુક નહીં દોડા દોડી કરતા તો ખલેલ પડતો પડે ને ક્યારેક ક્યારેક ખલેલ, એમ ધ્રુવજી મહારાજ તપ કરવા બેઠા ને ત્યારે એમને બિચારાને ખલેલ બહુ પડે. એટલે પછી તો ક્યારે આ તો મારાથી થતું, પહેલાં યમુનાજીના કાંઠે મેં તપ કર્યું હતું નાનો હતો ત્યારે, પણ હવે આ ગંગાજીનો ખડખડ ખડ કરતો જે અવાજ છે મારાથી સહન થતો નથી. એટલે શું કર્યું તો કે ઊભા થવા ગયા. તો ગંગાજીને થયું કે ભાઈ આવો ભક્ત જો મારો કાંઠો છોડીને જાય તો મારી બદનામી થાય. ગંગાજી સાક્ષાત પ્રગટ થયા અને સાક્ષાત પ્રગટ થઈને કહ્યું કે હે ભક્તરાજ, ક્યાં ઉપડ્યા? તો કે માં તમારો જે અવાજ આવે છે એ અવાજ મારાથી સહન થતો નથી. તો ગંગાજી કીધું કે આજથી હું વચન આપું છું કે અહીંયા તમે તપ કરો પણ અહીંયા હું અવાજ કરીશ નહીં. તો ખૂબ તપ કર્યું અને કહે છે કે છેવટે વૈકુંઠને પ્રાપ્ત કરનાર ધ્રુવજી મહારાજે. તો આ બીજું જે ચરિત્ર છે, કયું ચરિત્ર છે? અર્થ ચરિત્ર છે. ત્રીજું કે ધ્રુવજી મહારાજના વંશમાં પછી કહે છે કે પુત્ર વત્સર ગાદી પર બેઠો. વત્સર મહારાજનું લગ્ન સ્વરવીતી રાણી સાથે થયું અને વત્સરને આ રાણીથી કહે છે કે પુષ્પાર્ણ, તિગ્મ, કેતુ, ઈશ, ઉર્જ, વસુ અને જય, એવી રીતે 6 પુત્રો થયા. અને આ વંશની અંદર આગળ જતા અંગ નામના રાજા થયા. અંગ નામના રાજા કેવા હતા તો કે બહુ જ સદાચારી અને પ્રજાનું પાલન કરવા માટે તત્પર હતા. એમનું લગ્ન કોની સાથે થયું તો કે મૃત્યુની જે કન્યા હતી સુનીતા, એ સુનીતા સાથે થયું. અને સુનીતાથી અંગને કોણ થયું તો કે વેન નામનો પુત્ર થયો. હવે આ વેન કેવો હતો તો કે બહુ દુષ્ટ અને બહુ દુરાચારી પુત્ર હતો. જીવનમાં આગળ પણ આપણે જોયું ને કે પતિ અને પત્ની ભૂલ કરે ત્યારે પાપી પ્રજા ઉત્પન્ન થાય. આગળ જોયું ને આપણે કશ્યપ ઋષિ અને દિતિ. અંગ રાજાની ભૂલ નથી પણ રાણીની ભૂલ હતી. સુનીતાને શાપ હતો કે એને ક્રૂર અને હિંસક પુત્ર થશે, એથી એની સાથે કોઈ લગ્ન કરવા માટે તૈયાર થયું નહીં. ત્યારે વશીકરણ મંત્રથી અંગરાજાને સુનીતાએ વશ કર્યા હતા. અને સુનીતાએ વશ કર્યા હતા એનાથી એમનું જે દાંપત્ય જીવન થયું ને દાંપત્ય જીવનથી એને કોણ થયું હતું કે વેન નામનો દુષ્ટ અને દુરાચારી પુત્ર ઉત્પન્ન થયો. અંગરાજા પોતાના બાળકને સમજાવે છે પણ બાળક સુધરતો નથી. એક સંત અંગરાજાને ઘેર પધાર્યા. સંત અંગરાજાને સમજાવે છે કે ભગવાનની ખૂબ ભક્તિ કરો, ભગવાનની મારી પર બહુ કૃપા છે, હું જેટલી ભક્તિ કરું તેટલી ઓછી છે એવો નિશ્ચય કરો. જે એવું સમજે છે કે ભગવાનની મારી પર કૃપા છે એ ભક્તિ કરી શકે. ઘણા લોકો બહુ પૈસો હોય તો એવું વિચાર કરે કે ભગવાન